આજે સ્થાયી સમિતિની બેઠકમાં રેગ્યુલર 20 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી અને વધારામાં 4 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી. એમાંથી 3 મુલતવી રહી છે, એકાદ બેમાં નાના મોટા ફેરફાર છે. ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોન માટે વરસાદી ગટરના દુરસ્તીકરણના કામ હતા. દક્ષિણ ઝોનમાં 1 કરોડ, ઉત્તર ઝોનમાં 60 લાખ, પૂર્વ ઝોનમાં 40 લાખ. આ ત્રણેય કામો જે વરસાદી ગટરના દુરસ્તીકરણના છે, ચોમાસાની સિઝનને લીધે મંજૂર કરવામાં આવ્યા છે. વરસાદી ગટર સફાઈના 2 ઝોનના કામ આવ્યા છે, ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનના. 75 લાખ અને 70 લાખની મર્યાદામાં બંને કામને મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય ખાતા દ્વારા જે સ્લોટર હાઉસનું કામ હતું એ કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવિધી શાખા દ્વારા જે અલગ અલગ જગ્યાએ 70 જેટલા પમ્પિંગ સ્ટેશન છે અને 30 જેટલા ટેમ્પરરી પંપ છે, એના માટે ઇલેક્ટ્રિક ચેન હોઇસ્ટ, ચેન પુલી બ્લોક અને